નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલોગર. વડોદરા કલેક્ટર કચેરીમાં પડતર રહેલા રાઇટ્સ ઓફ રેકર્ડ એન્ડ ટેનન્સીના કેસોનો ઝુંબેશના સ્વરૂપે નિકાલ કરવા માટે સમાહર્તા ડોક્ટર અનિલ દ્વારા રચવામાં આવેલી ખાસ રેવન્યુ કોર્ટના પ્રોસિડિંગના પ્રથમ તબક્કામાં આજે પ્રારંભ થયો હતો. વડોદરા કલેક્ટર કચેરીમાં પડતર રહેલા રાઇટ્સ ઓફ રેકર્ડ એન્ડ ટેનન્સીના કેસોનો ઝુંબેશના સ્વરૂપે નિકાલ કરવા માટે સમાહર્તા ડોક્ટર અનિલ દ્વારા રચવામાં આવેલી ખાસ રેવન્યુ કોર્ટના પ્રોસિડિંગના પ્રથમ તબક્કામાં આજે પ્રારંભ થયો હતો. સરકારી નર્સિંગ કોલેજ ખાતે પક્ષકારો અને વકીલો ઉપસ્થિત રહી તેમની અરજી રજૂઆતો સબમિટ કરાવી હતી. સરકારી નર્સિંગ કોલેજ ખાતે કલેક્ટર તંત્ર દ્વારા ખાસ રેવન્યુ કોર્ટના કામે આવતા પક્ષકારો અને વકીલો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કોલેજના પ્રવેશ દ્વાર પાસે જ કયા નંબરનો કેસ કયા રૂમમાં ચાલવાનો છે એની માહિતીના બોર્ડ લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત હેલ્પ ડેસ્ક ઉપર પણ આ પ્રકારની માહિતી આપવામાં આવી હતી. કલેક્ટર સાહેબ નાએ આજે આરટીએસ અપીલો અને રિવિઝનો માટે જે ઝુંબેશ ઉપાડી અને લોકોને જે પેન્ડિંગ 2023થી આરટીએસ રિવિઝનો હતી તેના માટે આ ઝુંબેશ ઉપાડીને બધાને સમન્સ કાઢેલા છે અને લોકેશન આપેલું છે. એ લોકેશન ઉપર વકીલો અને અસીલો હાજર થયેલા છે. એ વકીલોને હાજર થઈને આ જે ડેસ્ટિનેશન આપ્યું છે નીચે માર્ગદર્શન માટે અધિકારીઓ બેસાડેલા છે. એ માર્ગદર્શન આધારે વકીલો અને અસીલો પોતાના કેસ માટે રૂમ નંબર ટેબલ નંબર ફાળવેલા છે, જેનાથી સમયનો બચાવ થયેલો છે. અને અહીંયાથી જે માર્ગદર્શન આધારે ટેબલ અને રૂમમાં જઈને ત્યાં પણ અધિકારીઓ બેઠેલા છે અને ત્યાં અધિકારીઓ કેસો કાઢીને રિસ્પોન્સ આપીને સમયસર એમણે જે સમય ફાળવેલું છે એ સમયસર કામગીરી થયેલી છે. એ બદલ આ કલેક્ટર સાહેબનું અમે આભારી છીએ. અંદાજે કેટલા કેસો પેન્ડિંગ હતા? પેન્ડિંગ તો ઘણા કેસો હતા, કેમ કે ભારણ એટલું બધું છે કે રોજના 100-150 કેસ ચાલે એ સંભવ નથી. આજરોજ જે ઝુંબેશ જે ચાલી રહી એ સંદર્ભે આપણે કેવું લાગે, કેટલા ટકા કેસોનો નિકાલ થશે? આ ઝુંબેશમાં કુલ 4 તારીખો આપેલી છે. પહેલાં એપિરિયન્સ ફાઇલ કરવાનું, જો ફાઇલ કરી હોય તો સામાવાળાને એની કોપી આપવાની, પછી એ કોપી આપી અને સામાવાળા વકીલ હાજર રહે અને બીજી તારીખમાં જવાબો આપવાના, ત્રીજી તારીખોમાં દલીલો આપવાની અને પછી જજમેન્ટ. આમ 4 પિરિયોડિકલ તારીખો આપેલી છે. અંદાજિત કેટલા કેસોનો નિકાલ થાય એવું લાગી મારું માનવું છે કે નિકાલ જે સમાધાન હશે એમાં જ નીકળશે. પણ જે લોકોએ અપીલો દાખલ કરી છે, રિવિઝન દાખલ કરી છે, એમાં વકીલપત્રો, જવાબો અને દલીલો થયા પછી જ એનું જજમેન્ટ આવી શકે છે. એટલે જે સમાધાન થશે એના નિકાલ વહેલા થશે અને બાકીનાના જે પિરિયોડિકલ 4 તારીખો પછી જજમેન્ટ ઉપર વધારે કામો કેસ થશે. વહીવટી તંત્રની આ ઝુંબેશને આપ કઈ રીતે જુઓ છો? વહીવટી ઝુંબેશને આમ તો વિકાસ જ કહેવાય, કેમ કે લોકોને જે તકલીફ પડે છે, કેમ કે ગામડાથી લોકો આવે છે, એ લોકોની તકલીફ ઓછી થાય એના માટે આ ઝુંબેશ ઉપાડી એવું લાગે છે. નવા કલેક્ટર સાહેબનો જે આ અભિગમ છે, એક ટેબલ એક નિકાલ, શું કહેશો? આ અભિગમ સારો જ કહેવાય છે, કેમ કે અગાઉ જે કલેક્ટરો સાહેબો હતા એ બધા ભારણ તો છે જ, પણ એ ભારણ ઢીલું થાય, લોકોને ન્યાય મળે એના માટે આ ઝુંબેશ સારી કહેવાય. આ ઉપરાંત પક્ષકારો અને વકીલો માટે બેસવા અને પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. કોર્ટરૂમની અંદર પણ આ પ્રકારની સુવિધા તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી હતી. ખાસ રેવન્યુ કોર્ટમાં ડભોઈ પ્રાંતના 249, વડોદરા શહેર પ્રાંતના 368 અને ગ્રામ પ્રાંતના 588, કરજણના 119 તથા સાવલીના 132 તથા અન્ય 104 મળી કુલ 1560 જેટલા કેસોનું સવાર અને બપોર બાદ એમ 2 સત્રમાં પ્રોસિડિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અમારો કેસ ચાલે છે તે અમારે આ કેસ પુરવાર થાય એમ મને રિસર્ચ છે અને સારી રીતે થવો જોઈએ. શું લાગે છે તમને આજે જે કેસ ચાલે તે? આ કેસ આવતી તારીખે 28 અમારો ફાઇનલ જવાબ મને મળશે. ખોટી રીતના ફરિયાદ કરેલ છે અમારી પર. આ કામગીરી માટે કુલ 72 થી વધુ મહેસૂલ કર્મીઓને ફરજ સોંપવામાં આવી હતી. પક્ષકારોની રજૂઆતો અને અરજીઓ સાંભળી હવે પછીના તબક્કામાં વાદી કે પ્રતિવાદીઓને સાંભળી કેસોને ઠરાવ ઉપર લેવામાં આવશે. કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા અને નિવાસી અધિક કલેક્ટર BS પ્રજાપતિ સ્થળ નિરીક્ષણ કરી અરજદારોને મળ્યા હતા.
આજે વડોદરા જિલ્લાની અંદર આપણે સ્પેશિયલ રેવન્યુ કોર્ટનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 2021થી લઈને 2025 સુધીના તમામ કેસોની સુનાવણી એકસાથે થાય. વિશેષ કરીને 2023 અને 24ના જેટલા પણ પેન્ડિંગ કેસો છે એ એકસાથે આપણે હાથમાં લીધેલા છે. આમને અલગ અલગ 24 ટેબલ ઉપર આપણે ડિવાઈડ કરેલા છે. લગભગ 72 જેટલા આપણા સ્ટાફ આમની અંદર રોકાયેલા છે. આ સિવાય આપણે હેલ્પ ડેસ્ક પણ રાખેલું છે, જેથી કરીને અરજદારોની સુનાવણી એકસાથે થાય. બંને પક્ષોને પૂરતી સુનાવણીની તક આપીને ત્યાર પછી જ આપણે કેસો ઠરાવ ઉપર લેવાય અને ગુણદોષના આધારે નિર્ણય થશે. પણ સાથોસાથ લાંબા સમયની પેન્ડન્સી હોય એમનો નિકાલ પણ થાય અને દરેક અરજદારને પૂરતી સુવિધા મળે, પાયાની સુવિધા મળે. એમની બેઠક વ્યવસ્થા દરેક રૂમમાં રાખવામાં આવી છે, પાણીની વ્યવસ્થા પૂરતી કરવામાં આવી છે અને દરેક અરજદારોને અત્યારે સવારથી લઈને અત્યાર સુધીમાં મોટાભાગના અરજદારોની પ્રથમ સુનાવણી પણ પૂરી કરવામાં આવી છે. નાયબ કલેક્ટર ગીતાબેન દેસાઈ, સુહાનીબેન કૈલા અને પૂનમબેન પરમાર આ અભિયાનનું સંકલન કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.